સુરતમાં ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈને એક કિસ્સામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે વરાછા પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં પોલીસને સફળતા મળી હતી અને પોલીસે 6 કિલોથી વધારે ગાંજાના જથ્થા સાથે અશોકનગર ઝૂંપડપટ્ટી પાસેથી એક કિસ્સાની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં ઓરિસ્સાના ગંજામમાંથી આવેલો વિક્રમ સ્વાઈ ગાંજાનો જથ્થો લાવ્યો હતો અને વધુમાં પોલીસ તપાસમાં વિમલ નામના વ્યક્તિએ સુરતમાં રહેતા ગુડ્ડુને ડિલિવરી કરવા માટે ગાંજો આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે વિક્રમની ધરપકડ કરીને 6 કિલો ગાંજો કિંમત ₹69,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે गुड्डू नामना इसमने वॉन्टेड जाहिर કર્યો છે. आधार पे वराछा पुलिस की टीम ने, जिसमें पीआई आरबी गोजिया, पीएसआई एजी परमार, लोक रक्षक लालजी भाई बाबू भाई ने एक कंबाइंड टीम बनाई और वहाँ पे एरिया पे रेड किया, जिसके तहत हमें वहाँ पे 6 किलो 424 ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी पुड़िया भी गांजे की मिली, जिसमें कुल मुद्दामाल 69,310 रुपीज़ का है. इसके तहत हमने एनडीपीएस एक्ट के तहत केस रजिस्टर किया और आगे कार्रवाई हम कर रहे हैं.